પંચમહાલના ગોધરામાં નીટની પરીક્ષામાં ગેરરીતિ આચરવાનો મામલો કે જ્યાં આચરવાના આ ષડયંત્ર મામલે સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે। નીટની પરીક્ષામાં ગેરરીતિ મામલે TV9 પાસે આ એક્સક્લુઝિવ માહિતી આવી છે કે જ્યાં 16 વિદ્યાર્થીઓ પૈકીના 12 વિદ્યાર્થીઓના નામની યાદી સામે આવી ચૂકી છે। 4 વિદ્યાર્થીઓએ 2023માં પરશુરામ રોયના ખાતામાં રૂપિયા જમા કરાવ્યા હતા। અહીં રોર ઓવરસીઝ નામના માલિકના ખાતામાં 66 લાખ રૂપિયા જમા કરાવાયા। વડોદરામાં આવેલી છે આ રોય ઓવરસીઝ નામની કંપની, જેમાં 7 વિદ્યાર્થીઓએ પરશુરામ રોય અને તુષાર ભટ્ટને 2.82 કરોડનો ચેક આપ્યો હોવાનો ખુલાસો થયો છે। 3 વિદ્યાર્થીઓએ પરશુરામ રોય અને તુષાર ભટ્ટને બ્લેન્ક ચેક આપ્યો હતો। તો 12 વિદ્યાર્થીઓ પૈકી 2 વિદ્યાર્થીઓ ગોધરાના પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપી હતી અને 10 વિદ્યાર્થીઓએ પડાલ અને થર્મલ ખાતે નીટની પરીક્ષા આપી હતી। પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતેથી નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના જે ષડયંત્ર હતું તેનો પર્દાફાશ થયો હતો અને ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે કુલ 5 જેટલા આરોપીઓને ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન મહત્વના જે પુરાવા હતા તે પોલીસને હાથે લાગ્યા હતા। નીટની પરીક્ષાની અંદર જે 16 વિદ્યાર્થીઓ હતા તે 16 વિદ્યાર્થીઓ પૈકી 12 વિદ્યાર્થીઓની યાદી જે છે તે TV9 પાસે આવી છે। એક્સક્લુઝિવ યાદી છે। આ યાદીમાં 10 જેટલા વિદ્યાર્થીઓ તે જે ગુજરાત બહારના છે અને 2 વિદ્યાર્થીઓ ગુજરાતના છે। આ વિદ્યાર્થીઓએ પરશુરામ રોય કે જે પોતાની રોય ઓવરસીઝ નામની કંપની વડોદરામાં ચલાવે છે તેમાં પોતાનું જે નીટની પરીક્ષા હતી તે માટે સંપર્ક કર્યો હોવાનું પણ આ સમગ્ર તપાસમાં સામે આવ્યું છે। 12 જેટલા વિદ્યાર્થીઓની જે યાદી સામે આવી છે તે યાદી પૈકીના 4 વિદ્યાર્થીઓએ પરશુરામ રોય અને રોય ઓવરસીઝના બેંક ખાતામાં 66 લાખ રૂપિયા જેટલી રકમ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી જમા કરાવી છે। તો બીજો જે જલારામ સ્કૂલના જે તુષાર ભટ્ટ જે શિક્ષક હતા, જે નીટની પરીક્ષાના દિવસે સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ફરજ પર હતા, તુષાર ભટ્ટ, તેઓને અને પરશુરામ રોયને 2.82 કરોડના માતબર રકમના ચેક પણ વિદ્યાર્થીઓ દ્વારા વાલીઓ દ્વારા આપવામાં આવ્યા છે। જ્યારે અન્ય વિદ્યાર્થીઓએ પણ બ્લેન્ક ચેક પણ આ બંને જે આરોપી છે તેને આપ્યા હોવાની વિગતો પણ સામે આવી છે। આ સમગ્ર મામલે હાલ પંચમહાલ પોલીસ દ્વારા હજુ પણ વધુ સઘન તપાસ કરવામાં આવી રહી છે। તપાસની અંદર જે નીટની પરીક્ષાનું આયોજન કરનાર NTA જે છે તે સાથ ન આપતી હોવાની, સહકાર ન આપતી હોવાની પણ વિગતો સામે આવી છે। ત્યારે હવે જોવું રહ્યું કે પંચમહાલ પોલીસ અને NTA હવે કયા પ્રકારની કાર્યવાહી કરે છે અને હજુ પણ આ નીટની પરીક્ષાની અંદર જે ચોરી કરાવવાનો મામલો હતો તેમાં કયા કયા ઘટસ્ફોટ થાય છે। નિકુંજ પટેલ, TV9 પંચમહાલ।